નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને કરંટ ટોપિક સાથે હું છું માલવી। કરંટ ટોપિકનો આજનો જે વિષય છે ખરેખર સેન્સિટિવ છે, કારણ કે વિદ્યાના ધામમાં હિંસા આ જે વિષય છે એની પર ચર્ચા કરીશું, કારણ કે અત્યારે કહેવાય ને કે નાની ઉંમરે અપરાધી માનસિકતા એક ચિંતાનો વિષય બની છે। ગઈકાલની એક ઘટના જ્યાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર હુમલો કર્યો અને સારવાર દરમિયાન એ વિદ્યાર્થીનું મૃત્યુ નીપજ્યું, ત્યારે એ જ ઘટનાને લઈને આજે શાળાની અંદર વાલીઓનો આક્રોશ, જે રોષ છે તે જોવા મળી રહ્યો છે। જે પ્રકારે ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થી પર એક નાની એવી નજીવી બાબતને લઈને હુમલો કર્યો અને ચપ્પુના ઘા ઝીકી દેવામાં આવ્યા, જેના કારણે સારવાર દરમિયાન આ વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે। ખરેખર ચિંતાનો વિષય એટલા માટે છે કારણ કે પેન ઉપાડવાની ઉંમરે છરી કાઢી દીધી, એક નાની અમથી ધક્કા મુક્કી જેવી બાબત જે ઘણા દિવસથી ચાલી રહી હતી તેવું પણ જાણવા મળી રહ્યું છે। ત્યારે ચોક્કસ અનેક પ્રકારના સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે, ખાસ કરીને એ શાળા ઉપર, શાળા સંચાલકો પર અને સાથે જ એ વિદ્યાર્થીઓ પર, કારણ કે ગ્રુપિઝમ કરીને જે 6 થી 7 વિદ્યાર્થીઓ દ્વારા આ જે હુમલો છે તે કરવામાં આવ્યો છે, ત્યારે એ પરિવાર છે જેમણે પોતાનો વહાલ સોયો ગુમાવ્યો છે। અને શિક્ષાના ધામમાં આપણે માતા પિતા હોય છે, જે વાલીઓ હોય છે, બાળકને કંઈક શીખવા મોકલતા હોય છે, સંસ્કારનું ઘડતર કરવા માટે મોકલતા હોય છે, પરંતુ તેમને ખબર નથી હોતી કે શાળામાં આ પ્રકારની કોઈ ઘટના બની શકે છે, આ પ્રકારની કોઈ પરિસ્થિતિ ઉદ્ભવશે। અને ખાસ કરીને શાળાના જે સંચાલકો છે તેમનું કહેવું છે કે ખાસ કરીને સવાલો પણ એ ઊભા થઈ રહ્યા છે કે આખરે વિદ્યાર્થી પાસે ચપ્પુ આવ્યું ક્યાંથી, તમામ પ્રકારના સવાલો, અને આની ઉપર અત્યારે ચિંતા વ્યક્ત કરવી સ્વાભાવિક છે, કારણ કે જે પ્રમાણે આખી ઘટના છે તેને લઈને અમદાવાદની અંદર અત્યારે આ ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે અને વાલીઓ દ્વારા રોષ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। વધુ સમય ન લેતા આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ચૂક્યા છે પૂનમ પાંચાણી, જેઓ અન્ય વિદ્યાર્થીના વાલી છે, એ જ શાળામાં એમની જે બાળકી છે તે અભ્યાસ કરી રહી છે, અને બીજા એક ગેસ્ટ છે ઉમેશ પંચાલ, જેઓ વાલી મંડળ પ્રમુખમાંથી છે, અને ત્રીજા ગેસ્ટ છે પ્રશાંત ભીમાણી, જેઓ સાયકોલોજીસ્ટ છે। આપ તમામનું સ્વાગત છે કરંટ ટોપિકની અંદર। પૂનમબેન, સૌથી પહેલા આપને પૂછવું છે, શું હતી સમગ્ર ઘટના અને કેવી પ્રવૃત્તિઓ ચાલે છે સ્કૂલમાં, કારણ કે તમારું બાળક પણ એ જ શાળામાં ભણી રહ્યું છે? માલવીબેન, લગભગ અઠવાડિયા પહેલા છે ને મારી દીકરીએ મને એવી ફરિયાદ કરી હતી કે મમ્મી, આજ તો સ્કૂલમાં બહુ મોટો ઝઘડો થયો અને છોકરાઓ ગાળાગાળી કરી રહ્યા હતા એકબીજા સાથે। ત્યારે મને આવો તો ઘણી વાર ફરિયાદ આવતી હોય, પણ ત્યારે મેં મારી દીકરીને કીધું હતું કે હવે છે ને આ નેક્સ્ટ મીટિંગ જ્યારે વાલીઓની રાખે ને ત્યારે આપણે ફરિયાદ કરીને બીજા વાલીને હું ભેગા કરીને જઈશ, કારણ કે પેલા બી આવી ઘણી બધી ફરિયાદ કરી હતી અને ફરિયાદનો કોઈ અંજામ નથી આવ્યો। માફીનામું લખાવી દેવામાં આવે અથવા તો અમને એવું આશ્વાસન આપવામાં આવે કે અમે એમના વાલીને જાણ કરી છે, છોકરા છોકરીના વાલીને, એટલે એક્શન લેશે, પણ એવું કઈ થતું નથી। અઠવાડિયા પહેલા આ જે ઘટના ઘટી, એકચ્યુઅલી આ દીકરા સાથેની જ ઘટના હતી। અઠવાડિયા પછી ડેલી એકબીજાને ચીડાવવાનું, કારણ કે મામૂલી એવું કિસ્સો હતો કે એકબીજાને ધક્કો લાગી ગયો, ધક્કામાંથી મોટી મારામારી પેલું ચાલુ થઈ ગયું હતું, અને એના લીધે થઈને કે સ્ટ્રિક્ટલી એક્શન લેવા જોઈએ એની માટે થઈને આપણે એવો પ્રયાસ કર્યો કે ભાઈ અમે વાલી મળીને વાલી મંડળ જઈએ। પણ એની પહેલા તો ગઈકાલે જે ઘટના ઘટી એમાં તો દીકરાએ પોતાનો જીવ જ ગુમાવી દીધો, અને આ ઘટના ખરેખર બહુ શરમજનક છે, અને ખાસ કરીને વાલીઓ માટે અને સ્કૂલના પ્રશાસન માટે તો ખાસ, કારણ કે અત્યારે તમે જોવો તો શિક્ષાના નામે માત્ર ને માત્ર ધંધો ચાલી રહ્યો છે। પૈસા ઉઘરાવવામાં એક નંબર, એમાં ફૂલ જવાબદારીથી પૈસા ઉઘરાવવામાં આવે, પણ જ્યારે બાળકોના શિક્ષણની વાત હોય કે એના આરોગ્યની વાત હોય કે એના સુરક્ષાની વાત હોય ત્યારે એમાં ઝીરો, એમાં બધા હાથ ઊંચા કરી દે છે। તો વાલીઓએ મળીને આમાં સ્ટ્રિક્ટ એક્શન લેવા જ જોઈએ, અને આજે દીકરો છે, એક માએ એનો લાલ ગુમાવી દીધો, એની ઘડપણની લાઠી ગુમાવી દીધી, એના જવાબદાર કોણ? એના જવાબદાર સ્કૂલ અને એનું પ્રશાસન અને એની બે જવાબદારી। પૂનમબેન, જે રીતે આપે જણાવ્યું કે અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે, જે રીતે ચપ્પાની તમે વાત કરી કે અગાઉ પણ આ પ્રકારે ચપ્પુ લઈને વિદ્યાર્થીઓ આવી રહ્યા છે, તો આ ઘટનાને લઈને શા માટે શાળા પ્રશાસન દ્વારા, શાળા સંચાલકો દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવી, કોઈ પગલાં ન લેવામાં આવ્યા? જો કદાચ એ સમયે આ એક્શન લઈ લેવામાં આવ્યા હોત તો કદાચ એ પરિવારે, એ માતા પિતાએ પોતાનો વાલ સોયો ન ગુમાવ્યો હોત। પેલા બી આમાં છે ને બેગમાંથી ચૂરા ચાકુ પકડાયા હતા, પણ ત્યારે જયારે છોકરાઓને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે કીધું અમે અમારા સેલ્ફ ડિફેન્સ માટે લાવી છે। પણ સેલ્ફ ડિફેન્સ માટે શા માટે? સ્કૂલમાં તમારે શેના સેલ્ફ ડિફેન્સની જરૂર છે? પણ ત્યારે બી સ્કૂલના પ્રિન્સિપાલને ટીચર્સને જાણ કરવામાં આવી હતી,
પણ ત્યારે બી કોઈ એક્શન નહીં કે અમે વાલીને જાણ કરશું, અમે આમ કરશું, રેસ્ટિગેટ કરી દઈશું છોકરાને, અમે સ્ટ્રિક્ટલી એક્શન લેશું, પણ કઈ લેવાનું નહીં. કેમ? એનું રિઝલ્ટ આપણી બધાની સામે જ છે કે ગઈકાલે જે ઘટના ઘટી એનાથી ખબર પડે છે કે સ્કૂલની કેટલી બેજવાબદારી છે, સુરક્ષાને લગતી આ લોકોની કાર્યવાહી કેટલી હળવી રહી હશે, કેટલી બેદરકાર રહી હશે, જેના કારણે જો બાળક એક છૂરો લઈને આવી જાય છે, આટલી મોટી ઘટનાને અંજામ આપી દે છે, તો એ કોઈ એક્શન લેવાતું નથી અને ઉલટાનું એવા હાથ ઊંચા કરે છે કે અમારી પ્રીમાઇસીસની બહાર થયું છે એટલે અમે જવાબદારી નથી લઈ શકતા. તે ખોટી વાત છે. માની લો જવાબદારી પ્રીમાઇસીસની બહાર છે એટલે નથી લઈ શકતા, પણ તમારા સ્ટુડન્ટના બેગમાંથી નીકળી છે છરી, તમારા સ્ટુડન્ટે એક બીજા સ્ટુડન્ટને મારી નાખ્યો છે, તો એની જવાબદાર કોણ? એનો કોણ? અને માત્ર સ્કૂલ જવાબદાર નથી, જે તે છોકરાએ આ ઘટનાને અંજામ આપ્યો છે એના વાલીઓ બી એટલા જવાબદાર છે કે એના છોકરા ઉપર એને પહેલેથી કંટ્રોલ નહીં રાખ્યો એટલે આવા લુખ્ખા તત્વ જેવા સંતાન પેદા કરીને બેસી જાય છે. પૂનમબેન, જે રીતે આ જે બાળક છે, જે વિદ્યાર્થી છે, જેના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, એની સામે અગાઉ પણ કેટલી ગુનાખોરી સામે આવી છે. જે પ્રમાણે શાળા દ્વારા વાત કહેવામાં આવી રહી છે કે આ ઘટના શાળાની અંદર નથી બની, તો આ પ્રકારનું નિવેદન કેટલું યોગ્ય? યોગ્ય નથી બેન. આજ ખાલી ઓનલી ને ઓનલી છટકબારી છે, બીજું કઈ જ નથી. કારણ કે છે ને, હું તમને એક વસ્તુ કહી દઉં કે આ લોકો પેલા બી એવી ઘટના ઘટી. આ જે છોકરાઓએ આ કાવતરું કર્યું, જેને મર્ડર કર્યું આ બાળકનું, એ છોકરાની પહેલા બી ઘણી બધી ફરિયાદો આવેલી છે. ખાલી આ છોકરા પૂરતી નહીં, ઘણા બધાની, અને એના બેગમાં પહેલા બી છોરા નીકળેલા છે. ત્યારે જ આ શબ્દ વાપરવામાં આવે કે સેલ્ફ ડિફેન્સ માટે અમે લાવીએ છીએ. હવે આવા લુખવા તત્વોને ક્યાં સેલ્ફ ડિફેન્સ ની જરૂર છે? અને એના વાલીને ખબર નહીં હોય કે આપણો છોકરો શું લઈને જાય છે, શું નથી લઈને જતો. એટલે આ બાબતે ખરેખર વાલી સાથે આ જે મેનેજમેન્ટ છે સ્કૂલનો, એ જવાબદાર છે. અને અત્યારે માત્ર ને માત્ર બહાનેબાજી કરે છે. અત્યારે છુપાઈને કંઈક બિલાડીની જેમ બેસી ગયા છે, બહાર નીકળતા નથી. પબ્લિકનો રોષ એટલો છે કે બહાર નીકળે અને ત્યારે એમની કયામત 100% છે. પણ આ વસ્તુના જવાબદાર કોણ? આવી ઘટના કેમ ઘટી? કારણ કે હવે વાલીઓ એક થવું જ પડશે, સરકાર, ન્યાયતંત્ર, બધા એક થવું પડશે અને આમાં કડકમાં કડક પગલા. કારણ કે માત્ર આ એક સ્કૂલનો પ્રશ્ન નથી, આ તમામ એવી સ્કૂલો જે માત્ર ને માત્ર શિક્ષાના નામે ધંધો ચલાવી રહી છે, બાળકની શિક્ષા કે સુરક્ષા માટે કઈ જ વિચારી નથી રહી. એટલે આપણે બધા એકજૂટ થઈને, કારણ કે આજે નયન થયો છે, કાલે મારી દીકરી હોઈ શકે અને કાલે આપણે બધાના કોઈના સંતાન હોઈ શકે. તો આ ફરી ના બને એની માટે આપણે બધા મળીને એક્શન લેવું જોઈએ. પૂનમબેન, આપ એ જગ્યા ઉપર ઉપસ્થિત છો, એ શાળા પાસે ઉપસ્થિત છો જ્યાં ઘટના ઘટી છે, અને સ્વાભાવિકપણે તમારું પણ બાળક, તમારી પણ દીકરીઓ એ શાળાની અંદર ભણી રહી છે. ચિંતાનો વિષય ચોક્કસથી છે, પરંતુ હવે વાલીઓ દ્વારા ત્યાં કયા પ્રકારની માંગ કરવામાં આવી રહી છે? વાલીઓને એક જ માંગ છે કે આ સ્કૂલ બંધ થવી જોઈએ. અને મારે પર્સનલી મારું વ્યૂ લઉં તો ખાલી આ સ્કૂલ નહીં, આવી જેટલી બી સ્કૂલ છે કે જેમાં ન્યુસન્સ ચાલી રહ્યા છે, જેમાં જાહો જલાલી ચાલી રહી છે, જેમાં સિસ્ટમને પોતાને કઈ લેવા દેવા જ નથી વિદ્યાર્થીઓ સાથે, એવી દરેક સ્કૂલ બંધ થવી જોઈએ. અને આજે જો આપણે નહીં જાગીએ તો કાયમ માટે આપણા છોકરાઓની બલી ચડતી રહેશે અને આપણા છોકરાઓ બની શકે. કારણ કે આપણે બહુ મોટા સપના સાથે સ્કૂલોમાં આપણા બાળકોને મોકલીએ છીએ કે એના સપના પૂરા થાય, એનું ભવિષ્ય બને, ડોક્ટર, એન્જિનિયર બને. પણ જો આવું ને આવું ચાલતું રહ્યું ને આપણે એક્શન નહીં લઈએ તો કાલ ઉઠીને સ્કૂલમાં ભણીને છોકરા લુખ્ખા તત્વ, ગુંડા ગર્દી કરવા વાળા ગુંડાઓ, લુખ્ખાઓ જ બનશે. બાકી આપણા છોકરાનું ભવિષ્ય આપણે વિચારી નહીં શકીએ. અને આ માવતર છે, એઝ અ પેરેન્ટ્સ હું એ જાણી શકું છું, સમજી શકું એક મા ઉપર શું વીતે જયારે પોતાની ભવિષ્યની લાઠી, જે આધાર લાઠી તૂટી જાય અને આટલી નાની યંગ એજમાં, એની વેદના હું જ સમજી શકું. એટલે વાલીઓ સ્ટ્રિક્ટલી અત્યારે બેઠા જ છે, કરેંગે યા મરેંગે, બધી તોડફોડ બી અંદર કરી છે કે ન્યાયની માંગણી જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી અહીંયાથી ખસશે નહીં. જી, આપણી સાથે અન્ય ગેસ્ટ જોડાયા છે, ઉમેશ પંચાલ, જેઓ વાલી મંડળ પ્રમુખમાંથી છે, પ્રમુખ છે. ઉમેશજી, જે રીતે આ સમગ્ર ઘટના બની છે, કેવી રીતે આ ઘટનાને જોઈ રહ્યા છો, અને ખાસ કરીને સંચાલક શાળાની બહાર ઘટના બની છે તેવું કહીને હાથ ખંખેરી રહ્યા છે, કેટલું યોગ્ય? માલીભાઈ, આ ખૂબ જ ગંભીર ઘટના છે. તો સૌ પ્રથમ તો એ અને શાંતિ મળે એ પ્રાર્થના કરીશું એક વાલી મંડળ તરફથી. અને આ ઘટનાની અંદર જે રીતના માહિતી મળી છે, ખરેખર એક કહી શકીએ સંવેદનશીલ છે કે જ્યારે બાળકને વાલીઓ ઓલરેડી આની ફરિયાદ કરી રહ્યા છે, તો સંચાલકો અને એ પછી પણ તમે કહો કે જ્યારે બાળકને છરી વાગી 30 મિનિટ સુધી એને કોઈ સારવાર આપવામાં આવતી નથી. શાળા સંચાલક, સ્ટાફ અને મેનેજમેન્ટ માત્ર ને માત્ર જોઈ રહ્યું છે. આ શાળાઓની અંદર આપણે શીખીએ કે તો શું શાળા સંચાલકો એને સારવાર ના આપી. એટલે સૌથી મોટી જવાબદારી અને બેદરકારી જે છે સંચાલકોની છે. જો એ બાળકને યોગ્ય સારવાર હોય, તમે વિચારો કે છરી વાગેલું બાળક જયારે અંદર જાય છે, 30 મિનિટ સુધી એને સારવાર મળતી નથી, અને 30 બાદ કોઈ
વ્યક્તિ આવીને એમ્બ્યુલન્સ બોલાવે છે અને એમ્બ્યુલન્સ આવ્યા બાદ એ હોસ્પિટલ જાય છે. તો ખૂબ જ ગંભીર ઘટના છે. અને મારું એટલું કેવું છે કે આપણે અત્યારે આરોપી તરીકે 8મા ધોરણના બાળકો જોઈ રહ્યા છીએ, પરંતુ એની પણ ગંભીર બેદરકારી જો કોઈની હોય તો આ સંચાલકોનો છે. આ સંચાલકો ઉપર એટલી જ ગંભીર કાર્યવાહી થવી જોઈએ, એમને છોડવામાં ના આવવા જોઈએ. અને જી જી સંચાલકો જી આપણી સાથે એમને એટલી જ ખબર પડવી જોઈએ કે કોઈ પણ બાળકની આજનો જીવ છે, વેલ્યુ હોય છે. કોઈ પણ બાળકને તમે કોઈ કસાઈની માફક ના ઉપયોગ કરી શકો કે આવે છે એટલે અમે માત્ર ફી ઉઘરાવી લઈએ, અમારો ધંધો ચલાવી લઈએ. પરંતુ તમારી પણ એટલી જ જવાબદારી બને છે કે બાળક સુરક્ષિત રીતે ઘરેથી નીકળે એ જ રીતના ઘરે સુધી સુરક્ષિત જવું જોઈએ. અત્યારે શાળા સંચાલકો એવું કહી રહ્યા છે કે શાળાની અંદર નથી બન્યું. અરે એ લોકોની નફટાઈ આટલી બધી છે, એ લોકોએ 30 મિનિટ સુધી બાળકને તડપાવ્યું છે. તમે વિચાર કરો કે આપણને સામાન્ય ઈજા થતી હોય તો આપણે 1-2 મિનિટ સહન ના કરી શકીએ, એ 15 જી વર્ષના બાળક પર શું વીતી હશે? તો ખરેખર ઉમેશભાઈ, જી હા, ઉમેશભાઈ, આપને અટકાવવા માંગીશ કારણ કે આ ઘટના છે એ 7 દિવસથી સામે આવ્યું છે. માહિતી જે પ્રમાણે મળી રહી છે કે અગાઉ પણ આવી રીતે કહેવાય ને કે એકબીજાને ઉશ્કેરવાનું સામે આવ્યું છે અને જૂની અદાવત. તો શું આ વિદ્યાર્થીએ પરિવાર સાથે, ઘરમાં માતા પિતા સાથે વાત નહીં કરી હોય? 7 દિવસ વીતી ગયા અને તેમ છતાં શાળા દ્વારા તો ચલો કોઈ પગલા ન લેવામાં આવ્યા, પરંતુ માતા પિતા ચૂપ કેમ બેસી રહ્યા? જો કદાચ એ સમયે એમણે અવાજ ઉઠાવ્યો હોત તો ચોક્કસથી આજે વહાલ સો એમને ગુમાવવાનો વારો આવ્યો છે તે કદાચ ન ગુમ્યો હોત. ચોક્કસ માલવીબેન, આજના સમયની અંદર આ એક ગંભીર કિસ્સો છે કે જ્યારે અમે ભણતા હતા ત્યારે વસ્તુ એ બનતી હતી કે કંઈ પણ જી આવી પણ ભૂલ થાય તો અમારા વાલી અમને મારતા અને ટોસતા હતા અને શિક્ષકોને કહેતા હતા કે આની ભૂલ હોય તો વધુ મારશો. પરંતુ અત્યારે એ થઈ રહ્યું છે કે અમુક વાલીઓ એટલા એટલા જે ડઠ્ઠર બની ગયા છે કે પોતાના બાળકની ભૂલ હોય, પોતાનો બાળક આવી રીતના છરી લઈ જાય છે, એમની ફરિયાદો મળે છે, તો એ લોકો જી કોઈ એને ગંભીર લેતા નથી. એટલે આ બાબતની અંદર વાલી પણ એટલા જ જવાબદાર છે કે તમે જી એ જે બાળકને જવાબદાર ઠેરવો છો, સંચાલકોને જવાબદાર, હું તો કહું છું વાલીને પણ અંદર તમે એ રીતના જવાબદાર ઠેરવો કે જેથી એમને ખબર પડે કે પોતાનું બાળક જ્યારે ઊંધા રસ્તે જતું હોય છે, આડકરત જે ખોટી ગુનાખોરીની પ્રવૃત્તિ કરતું હોય છે, એમણે જી ના અટકાવી એના કારણે જ કોઈ બાળકને આ રીતના આજે જીવ ખોવો પડ્યો. એટલે એ જી જી 100%ની વાત છે કે એ જી બાળક, સંચાલક અને સાથે વાલી પર પણ એક કાર્યવાહી થવી જોઈએ કે શું કામ એમણે એના બાળક ઉપર આટલું ધ્યાન ના આપ્યું. એમને જી ખબર હતી કે વારંવાર ફરિયાદ મારા બાળકની મળી રહી છે, તો એમની ઉપર એમણે જી સ્ટ્રિક્ટ કાર્યવાહી કેમ ના કરી? જી ઉમેશભાઈ, આપણી સાથે કન્યા ગેસ્ટ જોડાયા છે પ્રશાંત ભીમાણી, જેઓ સાયકોલોજીસ્ટ છે. પ્રશાંતભાઈ, જે રીતે આ ઘટના બની છે, કઈ દિશામાં આગળ વધી રહ્યા છે વિદ્યાર્થીઓ? આટલો ગુસ્સો ને આવી માનસિકતા શા માટે? સૌથી મૂળભૂત પ્રશ્ન છે કે આ પ્રકારનું એગ્રેશન કેમ હોય છે? એગ્રેશન, ગુસ્સો, આક્રમકતા છે એ ઘણી બધી રીતે વર્ણનમાં આવે છે. એઝ અ કલર્ટ ડોક્ટર બોલું કે પહેલી ગરમી એટલે સતત ઝઘડા હોય, હિંસક વાતાવરણ જો કરેલી સંબંધનું શું બાળક જે છે આપણે જાણે કે એક અલગ એ પણ એક છે. પણ બાળક મને એવું નહીં છે કે પણ છે એનું કારણ છે આ કોઈ ઘટના એ તો નથી કરે છે મને જાય. હવે મોટો ત્યાં જમાનો એની હિંસા થતા હોય હોય અને એની સાથે જે બાળકો છે એની પણ હિંસા હોય. જો હિંસા ના બાળક તો આગળ પણ એટલે ચેતનમાં થઈ છે. એટલે આ બહુ છે અને એનાથી બોલી સ્કૂલમાં કામ નથી. આ બહુ જ મોટો અને ભયાનક મુદ્દો જે આપણે સુધી નથી આપતો. કોઈ બાળાને જાય છે અને ખાધું પાડવામાં આવે છે અને
કરવા આવે છે એ બાળક છે એમાં વ્યક્તિ હોય જાય એ બહુ લેવા જો ઘરે સાંભળવા સ્કૂલ અંદર સાંભળથી તો પછી અપ્રત્યાસ કે અમલતા કરતા રહે છે સામાન્ય પ્રકાર હોય તો ખુશિયાત્મક ક્ષણ એ સમજી સોશી સારી સમજવી ઘણી એવું થતું છે કે બાળકો જે બહુ પછી વાત કે સેલ્ફ તમારી ચાકરી હોય વાતચીત બની હોય તમારી ઈચ્છા કે બીજી એમાં બચાવાય પ્રયાસ કરો એટલે બધી વાત પ્રશાંતભાઈ, તમારા અવાજની અંદર ઇસ્યુ આવી રહ્યો છે. પ્રશાંતભાઈ, તમારા અવાજની અંદર ઇસ્યુ આવી રહ્યો છે. તો જે પ્રમાણે વાત કરીએ પૂનમજી, આજે સમગ્ર ઘટના બની, પરંતુ કહેવાય ને કે ઘણી વખત માતા પિતા જે છે એ બાળક સાથે વાત નથી કરતા હોતા, યા તો પછી એવું બનતું હોય છે કે સમય પણ નથી મળતો હોતો, યા તો પછી એવું પણ બને છે કે નાની અમથી બાબત ગણીને એને છોડી દેવામાં આવે છે. આ પ્રકારની જે ઘટના બની છે શાળાની અંદર, તેમાં પણ એવું બન્યું હોઈ શકે છે કે માતા પિતા સાથે અગાઉની જે અદાવત છે તેને લઈને કોઈ વાત ન કરવામાં આવી હોય અને નાની એવી બાબત ગણીને એને છોડી દેવામાં આવે. પરંતુ આ ઘટનાની અંદર આટલી મોટી ઘટના બની ગઈ, તો હવે સવાલ એ થઈ રહ્યો છે કે સ્કૂલમાં આવી ઘટના ઘટે તો વાલીઓ નિશ્ચિંત કેવી રીતે રહે? પૂનમજી, મારો અવાજ આવી રહ્યો છે આપ સુધી? મ્યુટ કરજો પૂનમબેન, મ્યુટ કરેલું છે. પૂનમજી? હા, કર્યું. જી. પહેલી વસ્તુ તો એ કે આ જે ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે, દીકરો જે ખોઈ નાખ્યો છે, એના જવાબદાર માત્ર આપણે સ્કૂલને ના કહી શકીએ, ક્યાંક વાલીનો બી જવાબદારી એટલી જ છે. કારણ કે આ ઘટનામાં 3 જણા ઇન્વોલ્વ છે. પહેલી વસ્તુ જેને ઘા માર્યા છે એ છોકરો, એ સિવાય એના માવતર અને એ સિવાય સ્કૂલ તો છે જ જવાબદાર, એ સિવાય વાલીઓ, કારણ કે વાલીઓએ કદાચ આ બાળકને સમય નહીં આપ્યો, કંટ્રોલ નહીં કર્યો, એના ઉપર વોચ નહીં રાખ્યો હોય, અથવા તો એટલી બધી ફ્રીડમ આપી હશે કે ચૂરો લઈ જઈ શકે, માનસિક વિકૃતિ, ફોન, સોશિયલ મીડિયા. કારણ કે અત્યારે મા બાપ એઝ અ પેરેન્ટ્સ બી આપણે લોકો શું કરીએ છીએ કે મોબાઈલ એકબીજાને પોતપોતાના લઈને બેસી જઈએ છીએ, છોકરો શું કરે છે, છોકરી શું કરે છે એનું ધ્યાન રાખતા નથી. તો ક્યાંક એવું બી બની શકે કે સ્કૂલમાંથી આની ફરિયાદ ગઈ હોય પણ મા બાપે ઇગ્નોર કર્યું હોય, એને કઈ રહી ગયા હોય, ધમકાઈ દીધો હોય, પણ એની વોચ ના રાખી હોય. કારણ કે અત્યારનો જે સમય એટલો ખરાબ છે કે બાળક શું કરી રહ્યું છે, શું નથી કરી રહ્યું, એનું વોચ રાખવું ખાસ જરૂરી છે. કારણ કે અજોગતું ગમે ત્યારે થઈ શકે. અત્યારે તમે જોશો નાના 10 વર્ષની દીકરી સાથે બી રેપ થઈ રહ્યા છે, 10 વર્ષની દીકરી ભાગી રહી છે. એટલે આપણા સમયમાં આવી બધી વસ્તુ નથી. એટલે મા બાપ બી આમાં 100% જવાબદાર છે. માત્ર સ્કૂલ પ્રશાસન નહીં, પણ મા બાપ બી એટલા જવાબદાર છે. અને રહી વાત સ્કૂલની, તો સ્કૂલની બી જવાબદારી એ હતી કે એ છોકરા ઉપર વોચ રાખી. એક વખત છુરા પકડાયો તો એનું બેગ ખાસ વારંવાર ચેક કરવું જોઈતું હતું. અને જયારે અઠવાડિયા પહેલા મગજમારી ઝઘડો થયો ત્યારે સ્કૂલના ટીચર્સને બધાને જાણ હતી જ. ત્યારે આ બાબતે એના વાલીઓને બોલાવીને સમાધાન કરાવવાની જરૂર હતી, અથવા એનું જે બી છે એનું નિરાકરણ લાવવાની જરૂર હતી. પણ આ વસ્તુ કરી નહીં, લાઇટલી લીધી. અને આજે એવું બન્યું કે એ દીકરાને છુરાના ઘા મારીને મારી દેવામાં આવ્યો અને એ માએ દીકરો ખોઈ નાખ્યો. અને સ્કૂલે એક વિદ્યાર્થી, આપણું દેશનું એક ભાવિ ભવિષ્ય ઉજળી ગયું આ રીતના. ચોક્કસથી ચિંતાનો વિષય, કારણ કે હવે આવનારી પેઢી શું શીખી રહી છે ને એ પણ વિદ્યાના ધામમાં. કહેવાય ને કે ઘર બાદ જે વધુ સમય પસાર કરતી હોય એવી જગ્યા જે હોય ને તો સ્કૂલ છે. અને શાળામાં શિક્ષા આપવામાં આવે છે, ત્યારે આવી વિકૃતતા બાળકની અંદર આવી કઈ રીતે શકે એ પણ સવાલ છે. ચોક્કસથી ઉમેશજી, આપને પૂછવા માંગુ છું કે શાળામાં જ વિદ્યાર્થીઓ હુમલા કરશે તો અન્ય વિદ્યાર્થીઓ શું શીખશે? દરેક વાલી માટે આ ચિંતાનો વિષય બની ગયો છે અત્યારે. સ્કૂલમાં જો આવું નવું ચાલતું રહે તો સારા વિદ્યાર્થીઓ જે છે, સારા ઘરના જે છોકરા છોકરીઓ છે એ બી ગુંડાગર્દી જ શીખશે. કારણ કે કહેવાય ને કે એને સંગતની અસર આયા વગર નહીં રહે. આપણે કહીએ છીએ કે એક ગોળાનું પાણી પીને આ માણસ આવું થઈ ગયું, તેવું થઈ ગયું. તો છોકરાઓને છોકરીઓની બાબતમાં બી એવું છે કે જેવું ફ્રેન્ડ સર્કલ, જેવું ગ્રુપ, જેવું સ્કૂલનું જેવું ઘરનું વાતાવરણ, એવું જ બાળક શીખે. તો આપણે જો એવી અપેક્ષા રાખતા હોય કે સારી આઈસીસી બોર્ડની સ્કૂલમાં ભણાવીને આપણો છોકરો એન્જિનિયર બનશે, સાયન્ટિસ્ટ બનશે,
ડોક્ટર બનશે તે આપણી ખોટી માન્યતા છે, કારણ કે ખાલી ને ખાલી સારી સ્કૂલોમાં મોકલવાથી માણસ સોરી દીકરો કે દીકરી ડોક્ટર એન્જિનિયર નથી બનતા, પણ ત્યાંનું કલ્ચર કેવું છે, ત્યાંનું એટમોસ્ફિયર કેવું છે, ત્યાંના બાળકો કેવા છે, સંગત કેવી છે, ટીચર્સ કેવા છે, એ બધી બધા જ પાસાઓ જવાબદાર છે. જી જી ઉમેશજી, આપ શું કહેવા માંગો છો આ સવાલ ઉપર? એ માંગુ છું કારણ કે અત્યારની જે જનરેશન છે, જે આપણે અત્યારે એઆઈ ના સમયની અંદર પહોંચી ગયા છીએ, પરંતુ એનો જે પોઝિટિવ થવું જોઈએ એની જે નેગેટિવિટી આ મળી રહી છે, આજની જનરેશન સોશિયલ મીડિયાના પ્રભાવમાં આવીને આવી પ્રવૃત્તિ કરી રહી છે. આપણે ચોક્કસ એ વિચારવું જોઈએ કે આવી ઘટનાઓ કઈ રીતના બની રહી છે. આ માત્ર એક ડિબેટ નહીં, પરંતુ સરકાર માટે પણ એક ચોંકાવનારો વિષય છે. સરકારે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવી છે અને વિચારવું જોઈએ કે શું કામ આવી ઘટનાઓ બની રહી છે. જે ભારત જેવા દેશની અંદર ગુરુને આપણે પૂજતા હોઈએ કે એને એટલું સન્માન મળતું હોય, એ જ દેશની અંદર આજે ગુરુઓને ધમકી મળી રહી છે, બાળકોને આપણે મારી એક બાળક બીજા બાળકને મારી રહ્યું છે. તો આ કઈ તરફ આપણે જઈ રહ્યા છે? તો સરકારે આ બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ અને એક એસઓપી બનાવવી જોઈએ. હું તો એ પણ કહી રહ્યો છું કે એક એજ્યુકેશન સિસ્ટમની અંદર પણ ચેન્જીસની જરૂર છે કે શું કામ આવી ઘટનાઓ બની રહી છે, કે બાળકોની અંદર જે પોઝિટિવિટી આવી જોઈએ એજ્યુકેશનની જગ્યાએ, એની જગ્યાએ નેગેટિવિટી આવી રહી છે. તો માલવીબેન, આ વિષય એક માત્ર એક ડિબેટ પૂરતો કે એક આજના ઘટના પૂરતો નથી. આ ખૂબ જ ગંભીર વિષય છે. આ બાબતે સરકારે અત્યંત ગંભીરતાથી વિચારવું જોઈએ અને એજ્યુકેશન સિસ્ટમની અંદર ચેન્જીસ લાવવા જોઈએ અને જરૂરી જે એસઓપી છે એનું પણ નિર્માણ કરવું જોઈએ કે આવી ઘટનાઓ બીજી વાર ના બને, કે જેના લીધે બાળકોની અંદર પણ એક ડર ઊભો થાય કે આમ તે કરી રહ્યા છે, એ ખોટું કરી રહ્યા છે, એમને કંઈક ખોટું કરશે તો એમની ઉપર પગલાં લેવામાં આવશે. અને આની અંદર વાલી, વિદ્યાર્થી અને સરકાર ત્રણેય મળીને એક કાર્યવાહી કંઈ પણ એવા કાર્યો કરવા પડશે, તો જ આ એજ્યુકેશન સિસ્ટમ ચેન્જ થશે. કારણ કે બાળકનું જે એક ઘડતર થાય છે એ એજ્યુકેશન સિસ્ટમથી થાય છે. ત્યાંથી જ એક સારો આપણને સ્પોર્ટ્સ મળે છે, સારો વ્યક્તિ મળે છે. એજ્યુકેશન સિસ્ટમની અંદર ચેન્જીસની જરૂર છે, જે સરકારે ખૂબ જ ગંભીર દાખવવું જોઈએ. ચોક્કસથી. પ્રશાંતભાઈ, સમયનો અભાવ છે, છેલ્લો પ્રશ્ન આપને પૂછી લઉં. વિદ્યાર્થીઓના મન પર કઈ બાબત માઠી અસર છોડી રહી છે? શા માટે વિદ્યાર્થીઓમાં અત્યારે આ પ્રકારની માનસિકતા જોવા મળી રહી છે? નાની એવી અમથી બાબત અને આટલું મોટું કૃત્ય. સૌથી મોટું જો કોઈ કારણ છે સીન છે, કારણ કે કન્ટેન્ટ બાળક કરે છે, ખતરનાક છે, અત્યારે આપતા બી જાણે અને કેમ નથી કે માનતા અને બાળક આ બાબતને ખૂબ આપવું છે. આ બાબતે સ્કૂલો પણ વિચારવું જોઈએ અને કેવડે સરળથી ઇફેક્ટિવ છે પણ આ બધું સંકલન કરી શકાય. એ માટે સ્પોર્ટ્સ લેવી જોઈએ, સાયકલ્સ લેવી જોઈએ. ચોક્કસથી. તો નાની ઉંમરે આ અપરાધી માનસિકતા વિદ્યાર્થીઓની અંદર આવી રહી છે, અને આ તો છે માત્ર એક શાળાનું ઉદાહરણ. આવા ઘણા બધા જે કહેવાય ને કે પેરેન્ટ્સ હોય છે, નાની અમથી બાબત ગણતા હોય છે, પરંતુ આવું સ્વરૂપ પણ ક્યાંક કોઈ ઘટના લઈ લેતી હોય છે અને પરિવારે પોતાનો વહાલ સોયો ગુમાવવાનો વારો આવે છે. પ્રશાંતજી, ઉમેશજી, પૂનમજી, આપ તમામ ગેસ્ટ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા મુદ્દા સાથે. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.